જય હિન્દ જય ભારત મિત્રો। હમણાં પોલીસ કોન્સ્ટેબલને રિઝલ્ટ આવ્યું, એની અંદર ઘણા બધા મિત્રો પાસ થયા છે, એમને કોંગ્રેચ્યુલેશન। અને બીજી મિત્રો ખાસ વાત કે નવી પોલીસ ભરતી ચાલુ થઈ ગઈ છે, ફોર્મ ભરાવાનું 3 તારીખથી અને ફોર્મ બધાય ઉમેદવારો તાબડતોડ ભરી રહ્યા છે। અને આપણે અત્યારે હાલ ગ્રાઉન્ડની અંદર હતા, થરાદના શિવનગર આંબેડકર ગ્રાઉન્ડની અંદર। એ જગ્યાએ પણ અમુક મિત્રો રનિંગ કરવાનું ચાલુ કરી નાખ્યું છે, સવારે આવે છે, સાંજે આવે છે। અને જેને પણ ફોર્મ ભરવાના બાકી હોય એ તમામ મિત્રો જલ્દીથી ફોર્મ ભરી લે, કારણ કે પાછલા સમયની અંદર વેબસાઇટ હેક થવાનો પ્રોબ્લેમ રહેતો હોય છે। અને બીજી ખાસ મિત્રો કે જેને ક્રિમિનલ નોન ક્રિમિનલ બાકી હોય કઢાવવાનું, એ પણ જલ્દીથી કઢાવી લે અને જલ્દીથી ફોર્મ ભરવાનું કરે। અને મિત્રો આપણે આ ચેનલમાંથી હવે ડેલી પોલીસ અને લગતી ટિપ્સના વિડીયો બનાવશું। રનિંગ ટિપ્સ છે, કઈ રીતે રીડિંગ કરવું, ક્લાસ કરવા કે ના કરવા, એવી તમામ ટિપ્સ વિશે આપણે વિડીયો બનાવતા રહીશું। અને અત્યારે હાલ આપણે ગ્રાઉન્ડની અંદર છે, તો હું તમને હાલ ગ્રાઉન્ડ થોડું બતાવી દઉં। અત્યારે 5 વાગ્યા છે સાંજના, એટલે સ્ટુડન્ટો હાલ તો માપના જ આવ્યા છે અંદર ગ્રાઉન્ડની અંદર, અમુક રનિંગ કરવા આવ્યા છે, અમુક એમને એમ ચાલે છે। એટલે મિત્રો આપણે હવે જોઈએ ગ્રાઉન્ડ અને આગળ ચાલતા વાત કરીએ। તો મિત્રો આ છે ગ્રાઉન્ડ। અત્યારે હાલ જે હું ગ્રાઉન્ડની અંદર ઊભો છું એ ગ્રાઉન્ડ 350 મીટરનું છે। અને આ ગ્રાઉન્ડની અંદર કેટલાય મિત્રો પોલીસની અંદર, પીએસઆઈની અંદર, એસઆરપી, જેલ સફાઈની અંદર હાલની તારીખમાં ફરજ બજાવી રહ્યા છે। અને ઘણા બધા મારા પણ મિત્રો આ જ મેદાનની અંદર, આ જ ગ્રાઉન્ડની અંદર હાલ ચાલુ ભરતીની અંદર ખાસા બધા મિત્રો પાસ થયા છે। જેવી રીતના કે અમુક લેડીઝ છે, જેન્ટ્સ છે, તમામ વિદ્યાર્થીઓ પાસ આ જગ્યાએથી થયા છે। અને બહુ સારું મેદાન છે આ। અને તમે પણ મિત્રો હું એક કહું છું કે રનિંગ ચાલુ કરી નાખો વહેલી તકે, કારણ કે ફોર્મ ભરાવાના ચાલુ છે। જે ફોર્મની ફોર્માલિટી છે એ પૂરી કરી, ફોર્મ બીજા ભરી અને વહેલી તકે રનિંગ ચાલુ કરી નાખો, કારણ કે રનિંગ કરવી જરૂરી છે। પછી પાછળના ટાઈમે ભેગું થાય ન થાય। અને અત્યારના સમયમાં હાલ કારણ કે રનિંગ ના થતી હોય તો તમે 2-4 દિવસ, અઠવાડિયું ધીમી સ્લો રનિંગ કરો, અથવા 2-4 દિવસ ચાલવાનું કરો। અને મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અમુક એવા વિષયો ઉપર ભાર મૂકશું કે જેમ કે બૂટ પહેરીને રનિંગ કરવું કે વગર બૂટે રનિંગ કરવું, કે રોડ માથે રનિંગ કરવું કે ગ્રાઉન્ડમાં કરવું, વાંચવાની અંદર કઈ બુક્સો વાંચવી, કઈ બુક્સો ના વાંચવી, કયા વિષય પર વધારે ભાર આપવો ના આપવો। અને બીજું કે અમુક વ્યક્તિઓ ઘણા મોંઘા બૂટ લાવતા હોય છે, મિત્રો હોય છે, એ કયા બૂટ પહેરીને દોડવું, કયા શૂઝ પરચેસ કરવા આપણે, અને ક્લાસ વિશેની અને લાઇબ્રેરી વિશેની પણ આવતા વિડીયોની અંદર આપણે વાત કરશું। આપણે આ ગ્રાઉન્ડની અંદર આવ્યા હતા, ગ્રાઉન્ડ જોયું અને જલ્દીથી જાગી જાઓ હવે અને મેદાનમાં આવો।